ત્યાં કોર્ટમાં ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી। નવી કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી અપાઈ। બોમ્બ સ્ક્વોડ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં દોડી ગઈ। કોઈ જ શંકાસ્પદ વસ્તુ તપાસ દરમિયાન મળી નથી આવી। તો રાજકોટ કોર્ટમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી। હજુ તો સવારે જ સમાચાર આવ્યા કે દિલ્હી પોલીસે આરોપીને મૈસૂરથી ઝડપી પાડ્યો હતો, જે અત્યાર સુધીમાં 1000થી વધારે મેલ ધમકી ભર્યા અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ હોસ્પિટલ, કોર્ટ, શાળામાં કરી ચૂક્યો છે। ત્યાં જ બીજી બાજુ રાજકોટમાં આજે ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી અપાઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અત્યાર સુધીમાં રાજકોટની શાળા, કોલેજ, હોસ્પિટલ હોય કે પછી કોર્ટ, ફરી એકવાર ધમકીનો મામલો। ભાવિની સતત ચોથી ધમકી છે કે જેમાં ઈમેલ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવાની વાત છે તે કરવામાં આવી હતી। આ પહેલા પણ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ છે તેની અંદર બોમ્બ મુકાયાની ધમકી મળી હતી, પરંતુ કશું મળ્યું ન હતું। આજે પણ નવી કોર્ટની અંદર સતત બીજી વખત ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો આખો કાફલો છે તે કોર્ટની અંદર પહોંચી ગયો હતો। કોઈ પણ પ્રકારની અફરાતફરી ન થાય એના માટે અગાઉથી જ ગેટ બંધ કરી દેવાયા હતા, વકીલોને જાણ કરી દેવાઈ હતી અને આખા કોર્ટ સંકુલ છે તેની અંદર તપાસ કરવામાં આવી હતી। પરંતુ 1 કલાકની તપાસ બાદ પણ કંઈ વાંધાજનક ન મળતા તમામ કામકાજ છે એ પૂર્વવત કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ કોર્ટની અંદર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી છે, ટિફિન બોમ્બ મૂકવાની ધમકી છે અગાઉ આપી ચૂકવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ કંઈ મળ્યું ન હતું અને આજે પણ કંઈ ના મળતા રાહતનો શ્વાસ સુરક્ષા અધિકારીઓએ લીધો છે। આભાર માહિતી માટે।